હેલો ફ્રેન્ડ્સ, ધવલ રોકસ્ટારના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો બ્લોગ આપણે સલૂન પર બનાવીએ છીએ. હેર ગ્રોથ વધારે થઈ ગયા હતા, આપણે હેર સેટ કરાવવાનું હતું, બિયર્ડ સેટ કરાવવાનું હતું. તો આજે આપણે આવી ગયા છે લોટસ સલૂનમાં, સિલવાસા, આપણે આદિવાસી ભવનના સામે. આપણો ભાઈ છે ત્યાં સુગ્રીવ કરીને, મસ્ત હેર સ્ટાઇલર છે. જેવું ઇન્સ્ટ્રક્શન આપો એવું તમને કટ કરીને આપશે. સો આપણે એને ક્લિયરલી ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે. સાઈડના લેયર સ્ટેપ બાય સ્ટેપ કટિંગ કરવાનું છે. મશીન મારવાનું છે 3, 2, 1, 0. ઓકે, સો સાઈડના એને સેટ કરી દીધા છે. જે અપર સાઈડ છે એને મીડિયમ સેટ કરવા કહ્યું છે. હા, લુક એકદમ પરફેક્ટ આવવા જોઈએ. એને કેવું છે કે નેક્સ્ટ તો આપણે આલ્બમ બનાવવાની તૈયારી છે ભાઈ. તો ક્લિયરલી મેં એને કહ્યું કે છે કે શોર્ટ હેર નથી કરવાનું આપણે ને. એક ઇન્સ્ટ્રક્શન ક્લિયરલી એને કહ્યું છે કે મુસ્ટેજ આપણે રાઠોડવાળી જોઈએ. હા, આપણે પહેલે બી એના પાસે હેર કટ કરાવી ચૂક્યા છે, સ્ટાઇલ કરાવી ચૂક્યા છે, આપણને ખબર છે. તમારે પણ હેર સ્ટાઇલિસ્ટ અગર તમે શોધતા હો જે તમારા ઇન્સ્ટ્રક્શન પર કામ કરે તો આપણા લોટસ સલૂનમાં છે. સો નેક્સ્ટ આપણું આલ્બમ આવવાનું છે, એના માટે તૈયારી ચાલી રહી છે. સો હેર સ્ટાઇલ કરવાનું ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકો છો કે હેર સ્ટાઇલ કેટલા મસ્ત રીતે થયું છે. પહેલે સાઈડના બાલ થોડા વધી ગયેલા હતા તો એને સેટ કર્યું છે ને. એ જે આ કોમ્બ મારી રહ્યા છે એ કોમ્બ બહુ સરસ છે. એનાથી તમારા વાળ જે હેર કટ કરો કે ના કરો એનાથી સ્ટ્રેટ રહે છે તમારા હેર. તો એ કોમ્બ આપણને ખૂબ જ ઉપયોગી છે. સુગ્રીવભાઈ હેર કટ કરીને પછી તે કોમ્બથી સેટ કરીને આપે છે કે એવો લુક આવશે. બધું ઓકે છે. खराब हो जाएगा, बाइक पे घूमूंगा तो अभी यहाँ તો આપણે એ લુક ફાઇનલ કર્યું છે આજે. તમારે પણ અગર હેર સ્ટાઇલિસ્ટ તમને જોઈતો હોય તો લોટસ સલૂનમાં છે સુગ્રીવ, આપણો દોસ્ત છે. હેર સ્ટાઇલિસ્ટ મસ્ત કરે છે. નેક્સ્ટ આપણું આલ્બમ આવ્યું છે, એના માટે તૈયારી ચાલુ છે. બિયર્ડ લુક આપણને થોડું સેટ કરવાનું હતું તો બિયર્ડ માટે એમને જાણ કરી કે બિયર્ડ થોડું સેટ કરી દે. પ્લસ એબ્રોમાં એક કટ મારવાનો હતો. લુક ગુડ, ઇટ્સ લુક ગુડ. એકચ્યુઅલી મને બહુ સૂટ થાય છે એબ્રોમાં વન સાઈડ કટ. તો મને ઇન્સ્ટ્રક્શન આપ્યું એને કે બિયર્ડમાં વન સાઈડ કટ મારી દઉં. તો એણે એ કરી દીધું છે. ના હવે હેરને બ્લો મારવાનું ચાલુ છે. બ્લોવરથી શું થાય છે કે તમારા જે વાળ ચીપકેલા હોય એ નીકળી જાય છે, પ્લસ સ્ટ્રેટ થાય છે. જે પણ રફ હેર રહે એ બધા સ્ટ્રેટ થઈ જાય છે. સો એટલા માટેથી સલૂનમાં બ્લોવર મારે છે. चपटा कर दिया तो थोड़ा खोल दो उसको, वो खुल जाएगा. સો ઓલ સેટ. બિયર્ડ થોડું સેટ કરવાનું હજુ બાકી છે. બિયર્ડ માટે ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે.